જગદંબાની કથા છે, કાલિકા કરાલા ભગવતી છે જગદંબા. માતા કાલિકા મહારાણી, માતા કાલિકા અસુર હરની જગ નિર્ભય કરની, અસુર હરની જગ નિર્ભય કરની, મહામોહમયી સુવિશાલા, હે રાઘવ, હે પ્રભુ, અસુરોને તત્વમાંથી છોડાડનારી હોય, સર્વને જો નિર્ભય કરનારી હોય, ભયમાંથી છોડાવી અને નિર્ભય કરનારી હોય તો એ ભગવતી જગદંબા છે. એવી કાલિકા કરાલા છે. આ ચોપાઈ 9 દિવસ આપણી કથામાં પ્રથમ રહેશે. જે કથાનું નામ છે માનસમાં, એની અંદર જેનું વર્ણન બતાવેલું છે એ તમને અને મારી વચ્ચે કર્ણધાર છે. જે કથા સાંભળવું એક અમૂલ્ય લાવો છે. જેના જીવનમાં આપણી પાસે બધું હોય, સત્તા હોય, સંપત્તિ હોય, પણ જો આપણી પાસે સંસ્કાર ન હોય તો માણસ અધૂરો છે. જીવનમાં એક વસ્તુ યાદ રાખજો કે દેવી ભાગવત કથા તમને અને મને એટલું સમજાવે છે કે 9 દિવસ આ યજ્ઞની અંદર બેસી ગયા પછી તમારે ને મારે કંઈ કરવું નથી પડતું, એવું આનું તત્વ છે. 9 દિવસ સુધી દેવી ભાગવતમાં બતાવ્યું છે કે એ તત્વને જાણવું પડે છે. અને એવામાં કથાના માધ્યમ તરફ આપણે જઈ રહ્યા છીએ. પ્રથમ મેં તમને કીધું એમ કે કથાનું 9 દિવસનું જે અહીંયાનું સાનિધ્ય છે એવું રહેશે. કથા સવારમાં 9 વાગે શરૂ થઈ જશે. કથા 12 વાગે વિરામ થશે. 3 વાગે કથા શરૂ થશે. 6 વાગે કથા વિરામ થશે. બીજું કે યજમાનની પૂજા કરવા માટેનો સમય સવારમાં 7:30 વાગ્યાનો રહેશે. 7:30 થી 8:30 સુધીમાં તમારું કાર્ય છે કે તમારે અહીંયા માતાજીના મઠની અંદર જે સ્થાપન છે એની પૂજા, કુળદેવી માતાજીની પૂજા એ તમારે રોજ કરવાની રહેશે. એ કર્યા પછી વ્યાસપીઠની પૂજા અને આરતી, આ તમારે રોજનો નિયમ આ પ્રમાણે રહેશે. બીજું કે વ્યાસપીઠની નજીક જે યજમાન છે એને જ આવવાનું રહેશે. બીજા કોઈ વારી ઘડી સ્ટેજ ઉપર આવવું નહીં, એની ખાસ તકેદારી રાખશું. બીજું કે જે અહીંયા તમારા પ્રસાદની વ્યવસ્થા છે એની અંદર પણ થોડી કાળજી રાખી અને કાર્ય કરવાનું. જે નિયમને આધીન કથા છે એ જ તમને ફળ આપી શકે છે. તો દેવી ભાગવતના માધ્યમ તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે જેમ હમણાં શ્લોકની અંદર કીધું પરા મધ્યમાં વૈખરી પશ્યંતી, એમ માની દયાથી ઉત્પન્ન થાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયામુદ્રિતે. ત્રીજા શ્લોકની અંદર બતાવે છે, કહે છે કે આ કલમ કોની બોલી? તો આ કલમ છે વેદવ્યાસની બોલી છે. એની અંદર ત્રીજા શ્લોકમાં કીધું કે નારાયણનું વર્ણન છે, માં સરસ્વતીની વાણી છે, ભગવાનના રૂપોના 24 અવતારોનું વર્ણન કરેલું છે અને
ભગવાન મહાદેવના તન પ્રભુના પ્રાગટ્યનું વર્ણન વેદવ્યાસજીની કલમે કર્યું છે એવું કથામાં બતાવાયું છે. નારાયણની કથા પણ આની અંદર છે, શિવજીની કથા પણ આની અંદર છે, ભગવાનના અવતારોની પણ કથા આની અંદર છે. તો એક વખત મહારાજ વશિષ્ઠ અનેક ઋષિઓ સુતનામના પુરાણી પાસે જવા માટે નીકળ્યા છે. જઈને સુતનામના પુરાણીને પ્રશ્ન કરે છે, મહારાજ અમે તમારી પાસે એક મનમાં ગ્લાની લઈને આવ્યા છે. એક અમારા મનની અંદર સંશય છે અને એ સંશય એ છે કે તરવા માટેનું સાધન શું છે? આ મનુષ્ય દેહ મળ્યા પછી મોક્ષ થઈ જાય, સદગતિ પ્રાપ્ત થઈ જાય કે બીજી વખત આ મૃત્યુ લોકમાં આવવું પડે છે કે નથી આવવું પડતું, આ પ્રશ્ન અમને મનમાં મૂંઝવે છે, એટલે મેં તમારી પાસે આવ્યા છે. ત્યારે સુતનામના પુરાણી કહે છે, હે મહારાજ, પ્રશ્ન થોડુંક જટિલ છે, થોડો ધીરગંભીર છે, થોડોક ભીતરનો છે, ઊંડાણ ભર્યો છે, પણ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે હું મારા ગુરુ પાસે ગયો હતો અને મારા સદગુરુએ જે મને જ્ઞાન આપ્યું એના દ્વારા હું તમને સંભળાવું છું, પણ તમે મારી પાસે જવાબ છે પણ આપણે બ્રહ્માજી પાસે જઈએ અને સર્વ ઋષિ મુનિઓને લઈ ભગવાન બ્રહ્માજી પાસે જવા માટે તૈયાર થયા. સભવતી સુખ પૂર્ણે સર્વદા સિદ્ધ કામો જગતિ ચ પૂષંતે મુક્તિ માર્ગ લભયતે. સર્વ ઋષિમુનિઓ સાથે છે, વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, જમદ્રગ્નિ છે, પરશુરામ છે, પારાશર છે, બૃહસ્પતિ છે, અત્રિ છે, અનસૂયા છે, ગાર્ગી છે, દુર્વાસના છે, સાંદીપની છે, પીપલાન છે, ભરદ્વાજ છે, વાલ્મીકી છે, સરભંગ છે, લોડવાન છે, આદિત્ય છે, અંગીરા છે, સર્વ ઋષિમુનિઓને હારે લઈ અને સુતનામના પુરાણી બ્રહ્મલોકની અંદર જવા માટે ગયા છે અને બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીને વંદન કરે છે. બ્રહ્માજીએ સુતનામના પુરાણીને આદર અને સત્કાર ઋષિમુનિઓને આપ્યો છે. પૂછ્યું કે અહીંયા સુધી આવવાનું કારણ? આપ તો જ્ઞાની છો, વિદ્વાન છો, વેદના જ્ઞાતા છો, અને આપને અહીંયા સુધી આવવાનું કારણ? ત્યારે સુતનામના પુરાણી અને ઋષિમુનિઓ કહે છે કે હે પિતામહ, મનમાં એક સંશય છે, મનમાં એક શંકા છે, મનમાં એક ઉત્કંઠા છે, મનની અંદર એક ગતિ ચાલી રહી છે કે મનુષ્ય દેહ મળ્યો, પણ એ મળ્યા પછી મોક્ષ માટેનું સાધન છે, ફરી ફરીને આવવું ન પડે એના માટેનું સાધન છે, કર્મ ધોવા માટેનું સાધન છે. મહારાજ, એ પ્રશ્નનો જવાબ મેં તમને હમણાં જ આપ્યો કે એ પ્રશ્નનો જવાબ એક છે કે ભગવતીની કથા. અથેતિહાસ સમન્વયમ શૃણોધ્વં મુનિ સર્વમ દેવી ભાગવત શાસ્યમ મહાનયત્ર ગીયતે. હે મુનિઓ, હે ઋષિ મુનિઓ, હે સુતનામના પુરાણી, આ બધામાંથી જો છૂટવા માટેનું 18 પુરાણથી પણ જો પર હોય તો જગદંબાનું દેવી ભાગો, માની કૃપા, ભગવતીની ઉપાસના, એક દાન સાંભળી લીધા પછી
તમામ કર્મમાં જો ધોઈ નાખવાનું કોઈ સાધન હોય તો હે સુત નામના પુરાણી એ જગદંબાનું દેવી ભાગવત છે, માનું વાગંબઈ રૂપ છે, ભગવતી જગદંબાનું સ્વરૂપ છે. આજ તમને છોડાવી શકે. इतं देवी भागवतं प्रेमं पठति नरं शुभकृत्या मानवं शृणुति प्राप्यं देवमशलोकम्. હે ઋષિ મુનિઓ, કલિકાલમાં જો કોઈ પ્રેમથી ભાવથી શંકા રાખ્યા વિના, ગર્વ કર્યા વિના, નિરભિમાની થઈ અને જો માનો કથા સાંભળે છે, જગદંબાની કથા સાંભળે છે, તો તેના તમામ પાપો ધોવાઈ જાય છે, પોતાને નવા જન્મની પ્રાપ્તિ થાય છે એવું મહારાજ બતાવે છે. ત્યારે ઋષિનામના પુરાણી કહે છે કે એ કથા મારે કરવી ક્યાં, મારે સાંભળવી ક્યાં, મારે કઈ રીતે કહેવી તે મને બતાવો. ત્યારે બ્રહ્માજી કહે છે કે એક રસ્તો છે. હે મહામુનિ, તમે હું અહીંયાથી એક ચક્ર છોડું છું અને ચક્રની પાછળ પાછળ તમે ચાલ્યા જાઓ. જ્યાં ચક્રના આરા છે, ચક્રની જે નેમી છે, ચક્રની જે ધારા છે, એ